કરાઓકે ક્લબ બાકરોલ દ્વારા ગીત સંગીતનો માય સ્ટેજ માય શો કાર્યક્રમ યોજાયો। શિક્ષણ ક્ષેત્રે જાણીતી નગરી વિદ્યાનગર પાસે આવેલ બાકરોલ સ્ક્વેર ખાતે કરાઓકે ફેમિલી ક્લબ અને રમેશ ભાઈ બખાઈના સહકારથી એક ફિલ્મી ગીતોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત શ્રદ્ધા બેન ભાવસારના કર્ણપ્રિય અવાજમાં ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉંથી શરૂ કરી જમાવટ કરી। ત્યારબાદ લગભગ 30 જેટલા ફિલ્મી ગીતો વિવિધ ગાયકોએ પોતાની આગવી શૈલીમાં રજૂ કરી ઉપસ્થિત તમામ દર્શકોના મન મોહી લીધા હતા। આ કાર્યક્રમમાં સમગ્ર ચરોતરમાં વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતા જીએન ભાવસાર તેમજ સ્વર કિન્નરી કલ્પના પટેલ દ્વારા નવા તથા જૂના ફિલ્મી ગીતોની આબેહૂબ રજૂઆત કરી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દેવામાં આવ્યા હતા। નવોદિત કલાકારોને જરૂરી માર્ગદર્શન અને ગીત સંગીત અને ગાયકીનો પ્લેટફોર્મ પૂરું પાડવા માટે 118 મેમ્બર્સ ધરાવતી જાણીતી સંસ્થા કરાઓકે ફેમિલી ક્લબ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોપાલ શાહ દ્વારા તેમજ રમેશ ભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। હાજર તમામ દર્શકો સંગીત રસથી 10 તરબોળ થઈ જવા પામ્યા હતા। ક્લબ દ્વારા જાણવા મળ્યું કે તે મુજબ 8 વર્ષથી કાર્યરત આ ક્લબ દ્વારા ભૂતકાળમાં રેકોર્ડ બ્રેક સતત 146 કલાક સુધી ગીતોની અવિરત રજૂઆત કરીને એક ઓ માય ગોડ નામે માઇલસ્ટોન વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવેલ હતો અને આગામી દિવસોમાં એક આવો જ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। કરાઓકે ક્લબ બાકરોલના બેનર હેઠળ આપણો આ કાર્યક્રમ હોય છે, પણ અમારા જે ફાઉન્ડર ગણીએ કે જે ઓનર ગણીએ તે શ્રી રમેશભાઈ બખાઈ છે। તેમની આ પોતાની ક્લબ છે અને એમાં અમને બધાને સાથે લઈને ફેમિલી સાથે લઈને ચાલે છે। કેટલા વર્ષથી આ ક્લબ ચાલુ કરી છે? આ 8મું વર્ષ છે ક્લબને પૂરું થયે અને બહુ સફળતાથી અમે લોકો ફેમિલીની રીતે રહીએ છીએ। અમારો કોઈ પ્રોફેશનલ પર્પઝ નથી। અંદાજે કેટલા સભ્યો છે ક્લબમાં? અંદાજે 118 સભ્યો છે, મેલ ફિમેલ સાથે થઈને। અને આ ક્લબના બેનર હેઠળ કેટલા કાર્યક્રમો થયા છે અત્યાર સુધીમાં? કાર્યક્રમો તો એવરેજ ગણીએ ને વર્ષના તો લગભગ અત્યાર સુધી કાર્યક્રમો 400-500 કાર્યક્રમ મિનિમમ થયા હશે અને કોરોનાના સમયમાં પણ ખૂબ બધા કાર્યક્રમો વીકલી કાર્યક્રમ કરતા હતા અમે લોકોમાં। ઓનલાઈન બી ઘણા કાર્યક્રમો કર્યા છે। એ કાર્યક્રમોની સંખ્યા તો બધી ખૂબ છે। હવે અમે લોકો થોડા મર્યાદિત કાર્યક્રમો કર્યા છે અને એમાં મહિનાના અમે લગભગ 12 કાર્યક્રમો કરીએ છીએ। આ ક્લબનું અત્યાર સુધીનું સૌથી મહત્ત્વનું પાસું અને સૌથી મોટું જો કોઈ જેમાં પાસું હોય કાર્યક્રમ હોય, માઇલસ્ટોન કાર્યક્રમ જેને કહેવાય, એવો કોઈ કાર્યક્રમ ખરો? કાર્યક્રમો ઘણા બધા માઇલસ્ટોન અમારા લોકો માટે છે, પણ ઓ માય ગોડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ અમે જે કર્યો હતો એમાં અમે લોકો 146 કલાક સુધી સતત ગીતો અવિરત ગાયા છે। એ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે, તે અમારા બધાના માટે માઇલસ્ટોન છે અને તે અમને બી લાગે છે કે અમારી બહુ મોટી ઉપલબ્ધિ છે તે કાર્યક્રમની। ભવિષ્યમાં આનાથી વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા